તો અમદાવાદમાં આર્મીની ટીમો ઉતારાશે। અમદાવાદમાં પાણી નિકાલ માટે આર્મીની મદદ લેવાશે। 6 આર્મીની ટીમો મેદાને ઉતારવામાં આવશે। આર્મીની 3 કોલમ અમદાવાદ શહેર માટે કામે લાગશે। અમદાવાદ જિલ્લામાં 3 આર્મીની કોલમ મેદાને ઉતારવામાં આવશે। ઓરિસ્સાથી લેવાયેલ 2 એનડીઆરએફની ટીમોને પણ અમદાવાદ લાવવામાં આવશે। એટલે અમદાવાદમાં સ્થિતિ એ હદની છે કે હવે આર્મીની મદદ લેવામાં આવશે। એનડીઆરએફની ટીમ તો આવશે જ, પરંતુ સાથે સાથે સમસ્યાના નિવારણ માટે આર્મીની 6 ટીમોને મેદાનમાં ઉતારવામાં આવશે। તે સૌથી મહત્વના સમાચાર છે। તો આજ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। સીધા નરેન્દ્ર સાથે વાત કરીશું। નરેન્દ્ર, હવે જે અપડેટ મળી રહી છે તે મુજબ 6 જેટલી આર્મીની ટીમોને ઉતારવામાં આવશે। આપ જણાવો કે આ નિર્ણય કઈ પરિસ્થિતિઓ વચ્ચે લેવાયો છે અને આર્મીની કામગીરી શું રહેશે? જી અક્ષય, થોડી વાર પહેલા જે મુખ્યમંત્રી છે એમના અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી। એમાં પણ આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ એ નિર્ણય લેવામાં આવ્યો કે અમદાવાદના કયા કયા વિસ્તારોમાં આર્મીની ટીમને મોકલવી। અને એ જ સમયગાળા દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલ, અમદાવાદ શહેરના મેયર અને મ્યુનિસિપલ કમિશનર પણ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે। ત્યારે જે 6 ટીમો આર્મીની આવવાની છે, આ સિવાય એનડીઆરએફની 2 ટીમો પણ પહોંચવાની છે અને એમાં પણ સૌથી વધારે જે જરૂરવાળો વિસ્તાર છે એ અમદાવાદનો સાઉથ બોપલ અને એ સિવાય શેલાવાળો વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે વરસાદી પાણી ભરાયેલા છે। અત્યારે હાલ હું બોપલ અને કુમાવાડો વિસ્તાર છે અને ત્યાં ઉપસ્થિત છું અને અત્યારે હાલ પણ અહીંયા પાણી છે, પરંતુ થોડી વાર પહેલાં અક્ષય આપણે જે વિસ્તારોમાં પહોંચ્યા હતા એ સાઉથ બોપલ અને શેલાવાળો વિસ્તાર હતો અને ત્યાં અત્યારે હાલ થોડી જ વારમાં પ્રથમ ટીમ જે છે આર્મીની, એ જે કુલ 6 ટીમો આવવાની છે એ પૈકી એક ટીમ અત્યારે હાલ આ વિસ્તારમાં પહોંચી રહી છે અને આ વિસ્તારમાં પહોંચીને તેમની, કારણ કે પ્રાથમિક રીતના જ્યારે પણ આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે એમનો એક બહોળો અનુભવ રહેતો હોય છે કે લોકોનો બચાવ કાર્ય કેવી રીતના કરવું, પાણીનો નિકાલ કેવી રીતના કરવો અને એ સહિતની તમામ બાબતોમાં એમની નિપુણતા હોય છે અને એના જ કારણે આ ટીમોને ખાસ બોલાવવામાં આવી છે। સાઉથ બોપલના એ વિસ્તારો અથવા તો શેલાના એ વિસ્તારો કે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં હજુ પણ પાણી જોવા મળી રહ્યું છે, ત્યારે તો પ્રથમ તો જે રસ્તા વચ્ચે પડેલા તમામ જે વાહનો છે એને દૂર કરવા, આ સિવાય જે વિસ્તારોમાં પાણી ભરાયેલા છે એ પાણીનો નિકાલ કેવી રીતના થઈ શકે, કારણ કે ડિઝાસ્ટર જ્યારે થતું હોય છે ત્યારે એ ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક એમની નિપુણતા હોય છે, ત્યારે એ પાણી નિકાલ સરળતાથી કેવી રીતના થઈ શકે એ સંદર્ભની અંદર પણ એમનો અભ્યાસ રહેશે। આ સિવાય એવી સોસાયટીઓ કે જ્યાં લોકો અત્યારે હાલ બહાર નથી નીકળી શકતા, નાના વાહનો એ વિસ્તારોમાં નથી પહોંચી શકતા, તો ત્યાંથી આર્મીના જે હેવી વ્હીકલ હોય છે એમાં તમામ લોકોને બહાર કાઢવામાં આવશે, એમનું રેસ્ક્યુ કરવામાં આવશે અને જે પ્રકારની નિષ્ણાત આર્મીની ટીમો રહી છે, એટલે કે એમનો જે અનુભવ છે એનો ઉપયોગ હવે અમદાવાદમાં પણ થતો જોવા મળશે। અલગ અલગ 6 વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે અને અલગ અલગ જગ્યાઓ કે જ્યાં સૌથી વધારે પાણીનો ભરાવો થયેલો છે ત્યાં આર્મીનો ટીમો થોડી વાર બાદ પહોંચશે। સૌપ્રથમ ટીમ અત્યારે હાલ સાઉથ બોપલ અને શેલાનો જે વિસ્તાર છે ત્યાં પહોંચી રહી છે। અક્ષય। જી બિલકુલ નરેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો પાણીની જે સમસ્યા અત્યારે છે, જેટલા જોખમ સર્જાયા છે તે તમામ જોખમમાંથી બહાર લાવવા માટે હવે અમદાવાદમાં આર્મીની ટીમ એન્ટ્રી કરશે। આંબલી ગામના દ્રશ્યો કે જ્યાં પાણીનું સ્તર જુઓ, સતત પાણી ભરાવને લીધે આંબલી ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। લોકો આ પરિસ્થિતિમાં પરેશાન થયા છે। આખરે લોકો જાય તો જાય ક્યાં? પ્રશાસન પાસેથી જે અપેક્ષા છે તે એ જ છે કે વહેલામાં વહેલી તકે પાણીનો નિકાલ આવે। અમદાવાદમાં 15 ઇંચથી વધુનો વરસાદ છે અને એટલા માટે અચાનક આટલો વરસાદ આવવાને લીધે તમામ જગ્યાએ ચોકિંગ જોવા મળી રહ્યું છે। પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર કે નવો ડેવલપ થયેલો પશ્ચિમ વિસ્તાર કે જ્યાં બોપલ આંબલી આવી રહ્યું છે, ત્યાં તમામ જગ્યાએ જળબંબાકારની સ્થિતિ છે અને લોકો મોંઘાદાટ ઘર લીધા બાદ અહીં અત્યારે પસ્તાવો અનુભવી રહ્યા છે। તો અમદાવાદમાં આર્મીની ટીમો ઉતારવામાં આવશે। 6 જેટલી ટીમોને ઉતારવાનો નિર્ણય મુખ્યપ્રધાન દ્વારા જે બેઠક લેવાઈ તેમાં કરવામાં આવ્યો છે। ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં સામેલ હતા। તે બાદ અમદાવાદના અલગ અલગ વિસ્તારોને સ્પોટ કરવામાં આવ્યા છે અને તે વિસ્તારો પર આર્મીની મદદ લેવામાં આવશે।